हाँ जी नमस्कार। हाँ सर, बोरसद तालुको आણંદ જિલ્લો ગામ કઠાણાની બાજુમાં સિંધાપુરાથી બોલું। બોલો બોલો સર, આ મારું 2 મહિનાનું પેમેન્ટ નહીં આવ્યું। શેનું? હું સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરતો હતો કરખડી, બરાબર આદરા તાલુકો, જિલ્લો વડોદરા। બરાબર હજુ મારું ફેબ્રુઆરી અને માર્ચ 2 મહિનાનું પેમેન્ટ એ લોકોએ કર્યું નહીં। કેમ નહીં કર્યું? એ લોકો કે જો અમને જે સૂર્ય બેકરીમાં હું સર્વિસ કરતો હતો ત્યાં આગળ એ લોકોએ અમને આપ્યા નહીં, એટલે તમે કે તો જઈને કયો એટલે તમને આપીએ। પણ નોકરી તો તમે આની જો કરતા હતા ને કંપની તમારે શું લેવા દેવા? કંપની વાળા તમને આ સિક્યોરિટી વાળા તમને ગમે ત્યાં મૂકે, આપણે સિક્યોરિટી વાળા સાથે લેવા દેવા, કંપની સાથે કોઈ લેવા દેવા નહીં। તમે અમને એ જ વાત કરી કે અમે બેકરીમાં નથી ડાયરેક્ટ ગયા, તમે અમને મોકલ્યા તારે અમે નંબર બોલો। હા, તો એ લોકો કહે છે કે તમે ત્યાં જાઓ। નંબર આપો નંબર આપો। હા, 1 મિનિટ, એટલે રિંકુ કંદલ લખેલું એ કાંઈ 3300 3400 મિત્રો છે, મિત્રો શેર કરો અને કોમેન્ટ કરજો। બાપુ બોલેગા હેશટેગ બાપુ બોલેગા 69 એપિસોડ બધા મિત્રો કોમેન્ટ કરશો એટલા વધુ લોકો જોડાશે। બોલો બોલો 98 બરાબર 25 60 49 32। શું નામ છે ભાઈનું? રિંકુ કંદલ। રિંકુ ભાઈ, તમારું નામ શું? મારું નામ રણછોડભાઈ કેસરીસિંહ સિંધાસ। हेलो हेलो રિંકુભાઈ બોલો છો? ना કૃણાલ ચૌહાણ બોલું છું। બોલો। રિંકુભાઈ નહીં, હું કામ છે, બોલો ને। કામ એટલું છે કે પેલા સિંધાનું પેમેન્ટ બાકી છે, 2 મહિનાનો પગાર બાકી છે, આપી દો ને। સિંધાને તમે કહેશો એટલે તરત આપી દેવા એવું શું છે મેટર? બાકી હોય એટલે આપી દેવા જોઈએ, બાકી ના હોય તો નહીં આપવાના। આ તો વાંધો નહીં, મોકલી દેતો ઓફિસ બરાબર, એટલે આપી દેશો? કાપી નાખે છે, મજા આવશે। ફોન ઉઠાવો ખાલી, મજા આવશે। ફોન ઉઠાવો, બહુ મજા આવશે। રાહ જોઉં છું ખાલી ફોન ઉઠાવવાની। તમે જે વ્યક્તિને કોલ કરી ચાલુ રાખજો। હિંમત તો રાખો, ઉઠાવવાની લાગે જ છે, લોકો કોમેન્ટ કરી રહ્યા છે। તમે જે વ્યક્તિને લઈએ, બીજી વાર લઈએ। गई पार्टी। दूसरा रजिस्टर चेक कर लूंगा तो क्या होगा आप लोग। हेलो भाई फोन तो उठाओ, तो फोन उठाया तो खरो यार, तो बात करो पूरी। ना फोन उठाया અધવચ્ચે કેમ નહીં કાપી નાખો છો? તો કાપી નાખાય ને યાર, તમે નથી તમારું નામ બોલતા, નથી તમે કોઈ જગ્યાથી આવતા, ડાયરેક્ટ કહો તો સિંધાનું પેમેન્ટ કરતો તો સિંધો કઈ લાઈનમાં પડેલો છે? મહીપતસિંહ ભાઈ માપી રે, બોલવાનું સભ્યતા રાખ, પેલા શાંતિ રાખ। હા તો ખબર શાંતિ રાખ। રાખને લુકેશ કઈ લઈએ લુકેશ ને, બહુ મજા આવવાની। હાલો બાત કરવાની તેવડ નહીં તારા? તું મને ના શીખવાડીશ, મારો બાપ નહીં તું, ફોન મૂકી દે, તો જ્યાં છે ને ત્યાં ઠોકી દઈશ। અચ્છા વાત કરવાની તમે શીખ। સાંભળ, મહીપતસિંહ ચૌહાણ નામ છે, નંબર તો મારો તારામાં આવી ગયો છે। હા, મહીપતસિંહ ચૌહાણ તો મેં બી કૃણાલસિંહ ચૌહાણ। સાંભળ બોલ ના, તું સાંભળ હવે। શરમ આવે છે? કોઈના પૈસા બૂચ મારતા શરમ આવે છે? હા તો તને શરમ આવે છે વાત કરતા? શરમ આવે છે? સિંધાને મોકલી આપું પેમેન્ટ એમ નહીં, સિંધા જો નોકરી કરાવડે તો શરમ આવે છે પૈસા બૂચ મારતા? તને
મેં નથી બૂચ મારી, હું તો હમણાં નવો આવ્યો છું. રિંકુ સિંહ ને ફોન કર, તો તારે તું payment રિંકુ સિંહ નો અપાવવો ફોન કેમ તું ઉઠાવે? તું કેમ ઉઠાવ? તું બોલ્યો કે બોલો શું કામ છે રિંકુ સિંહ નું? તને બહુ શોખ છે રિંકુ સિંહ નો ફોન ઉઠાવવાનો? ગઈ હેલો, ફોન કાપી ના નાખીશ, વાત કર શાંતિથી. તો તું શાંતિથી તારો સાંભળ, અવાજ તારામાં નીચે રાખ. તારામાં જેટલી તું ચરબી છે ને, દરબાર સામે મેં દરબાર સાંભળ છું. સાંભળ, એમાં તારામાં ગરબી નહીં આયેલો. તારામાં જેટલી ચરબી છે એના કરતા 10 ગણી મારામાં વધારે છે. હા તો કઈ રહે છે તું? કઈ બોલ, કઈ રહે છે તું? ગૂગલ ચાલુ કર, ગૂગલ ચાલુ કર તું ખાલી હેડ. અરે ગૂગલ તું છોડ દે ને, તું રહેશે કે તું ખાલી એ બોલ ને. ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. હા તો હું કરી લઈશ. તું પૈસા મને કે તારા ચાલ. પૈસા સિંધાર આપવાના છે તાર? નહીં મળે, જા ત્યાંથી થાય તોડીને ભડાકા કરી લે. તાર જવો તો જઈ જવો ને તો અચ્છા. જતો રહે, જા. અને વડોદરા આવો તો વડોદરા બી આવી જા તારી ગેંગ લઈને. ચાલ. 98 256 049 32 તારો નંબર છે ને? તારા જેવા 10 કેટલા આવશે ને કેટલા જશે મને કોઈ ફરક નહીં પડતો. અને રિંકુ સિંહ કઈ નોકરી નહીં કરતો, એની જગ્યાએ મેં લાગ્યો છું. મારી જોડે વાત તો કર્યો તારામાં તને લુખેશ કોને કીધું વાત કરવાનું? તને રિંકુજીની જગ્યાએ તું શું કા બોલ્યો લુખેશ કે હું રિંકુ બોલું છું? મારે વાત કરાય. તને શોખ છે વધારે? સાંભળ, નંબર નો તું શું બોલ્યો કે મારે વાત કરવા? વાંધો નહીં, બોલો રિંકુજી. તને વધારે શોખ છે રિંકુની જગ્યાએ વાત કરવાનો? રિંકુ જોડે જઈને વાત કરી આવજે. પણ તું પહેલાથી ના પણ નતા, તારામાં તેવડ ના હોય તો શું કામ શોખ લે? મારામાં ત્રેવડ છે તો બધી નથી વાત કરીને તને. તેવડ એમ નહીં. તું બોલ્યો કે રિંકુસિંહની જગ્યાએ બોલો, હું વાત કરું. ચલો, તું શું બોલ્યો? હા તો કીધું તો ખરું મેં તમને. તારે પહેલાથી મોણમથી બહાય લ્યા. મોણમથી બહાય તારે પહેલાથી કે ભાઈ હું રિંકુ નહીં બોલતો. ડાયરેક્ટ તમે એવી રીતે વાત કરો છો. તારે તું પેલા શીખ ને પેલા કે રિંકુ નહીં હું એવું બોલ. તું શીખ. તું દરબાર તારે છે, તું દરબાર સાંભળ શીખ. પછી સાંભળ મને શીખવાડ. સાંભળ સાંભળ તારામાં સાંભળ નહીં, સાંભળો બોલો તો સાંભળી લુખેશ નહીં તો કઈ નહીં લુખેશ તને. તને લુખેશ કહીશ. કારણ કે તારામાં તેવડ નહીં વાત કરવાની એવી રીતે. તારામાં ત્રેવડ નથી, તારી ખાનદાની દેખાઈ આવે છે કે તું કેવી રીતે વાત કરે છે. દરબાર હોય ને તો અમે દરબારમાં હમણાં તરત ચૂકી પડ્યો હોત. તો સિંધા પેલો સિંધો હતો, એ દરબાર હતો તો એના પૈસા આપી દે. હા તો મેં હજુ હમણાં નોકરી લાગ્યો, તને કીધું ને મેં તો હમણાં. મોડમથી બોલ્યો તું? મેં તને શું કીધું? સાંભળ, મોડમથી તું બોલ્યો? મેં તને શું કીધું? રિંકુ સિંહ નો નંબર નો આ એની જગ્યાએ નોકરી લાગ્યો. તું નોકરી લાગે એવું મોડમથી બોલ. સાંભળ સાંભળ, ઓ ભાઈ સાંભળ, તારો છે ને આખો કોલ રેકોર્ડ છે અને અત્યારે 37. લુખી કરવા જઈશ ને, બાકી લુખી કરવા જઈશ ને તો નહીં મજા આવે. ચાલ તારે શું કરવું છે બોલે? અરે તું બોલે. તારા પૈસા સિંધાના પૈસા તારે આપવાના છે? નહીં મળે, મને મેટર જ નહીં, ખબર નહીં મળે. તો લુખેશ બોલના પહેલા મોડમથી કે મને ખબર નહીં એવું બોલ. અરે ચરબી શું કામ કરે છે? ને ભાઈ એની જગ્યાએ નોકરી આવે તો તું ચરબી શું કામ કરે તું? ચરબી શું કામ કરે તું? અવાજ નહીં આવતો. આવે છે અવાજ. તારો અવાજ આખા ગુજરાતમાં સંભળાય છે. સાઈડ પર આય. અવાજ નહીં લુખેશ આવતો. આખા ગુજરાતમાં સંભળાય છે તારો અવાજ. હા, મારો અવાજ ગુજરાતને સંભળાવો તો સંભળાય છે, મને કોઈ ફરક નથી પડતો. ખબર છે લુખેશ ફરક ના પડેલા. હા, મેં લુખી નથી કરતો, લુખી તમે કરો છો ફોન કરીને. અચ્છા, મેં ચોખ્ખું બોલ્યો કે ભાઈ મેં અત્યારે એની જગ્યાએ આવ્યો છું. તું મોડમથી એને બોલ્યો શું નથી કે મને કે એની નથી જગ્યાએ આવ્યો નથી બોલ્યો. તો શું કરીશ તું મને? હા, હવે શીખા. તને ચરબી વધારે એવું કે હું દાદા થઈ ગયો છું, લુખે કરી લઈશ. તું તારા ઘરનો દાદો. સાંભળ. મારા ઘેર કોઈ ખવડાવવા નથી આવતો, તું તું મારી જોડે પગાર આપી દે ને એના બાકીનો સિંધાનો પગાર આપી દે. ચિંતાનો પગાર નહીં મળે. હમ? મને કોઈ મેટર ખબર જ નથી. તો પેલા મોડમથી ભગવાન રાખ ને કે ખબર નહીં એવું બોલ. તો કૂતરો તું કૂતરા હે? નહીં પેદાઈશ હશે હે? એટલે તું ભસવાની વાત કરે. હું તો તને ચરબી વધારે છે? માણસના થઈ ગઈ 98 256 049 32 આ ત્યાંનો વ્યક્તિ છે. એટલે તું આવું બોલે છે. એ તો તને હમણાં થોડી વારમાં ખબર પડશે બેટા. થતો જ નથી. હમણાં થોડી વારમાં તને ખબર પડશે. નહીં. તારા જેવી પેદા કઈથી થઈ ગઈ તું તા કરવા વાળી એ ચાલુ નથી રાખ, ખબર. ચાલુ રાખ, તું ચાલુ રાખ. તને બહુ મજા આવશે આજે તું ઊંઘવાનું નહીં રાત્રે શાંતિથી. તું મજા આવશે તું જો. કાપી નાખે છે. તમે જે વ્યક્તિને કોલ કરો છો ચાલુ થઈ ગયું તે છે. બીજા કોઈ call બધા ધંધે લાગે કે કર્યા બધાએ પછી ફોન કરવાનું ચાલુ કરી દીધા તમે છે. રાહ જોઈ શકો છો અથવા થોડા ક્ષણો પછી કોલ કરી શકો છો. બીજા બધા ફોન ના કરશો, મારું પતવા દો પછી ચાલુ કરો લ્યા. किया है वो હાલો હાલો, આ લુખેશ છે. બીજો કોઈ પેલો નાહી ગયો છે. હાલો, હા રિંકુ ની જગ્યાએ બીજો ફોન છે પણ આને આપણે છોડવાનો થતો નહીં. પૈસા આપણે એમ જોઈ ઓફિસથી લેવાના જ છે. હા 2 મહિનાનો પગાર છે ને આપણો. હા 2 મહિનાનો, ફેબ્રુઆરી અને માર્ચ મહિના. આપણે કાલે ઓફિસે જવાનું થાય છે. આની ઓફિસ ક્યાં છે? આની ફતેહગંજ. ફતેહગંજમાં કઈ જગ્યાએ? હું એડ્રેસ બધું મોકલી દઉં. બોલો, હતા બોલી લાઈવમાં બોલી નાખો. ફતેહગંજ આપણે કબીર સાહેબની ઝૂંપડી એવું લખેલું છે. કબીર શાહની ઝૂંપડી, પેટ્રોલ પંપની સામે. પેટ્રોલ પંપની સામે. પેટ્રોલ પંપની સામે. હા જગ્યા કઈ? ફતેહગંજ. પેટ્રોલ પંપ છે. હા,
બ્રિજની નીચે પેટ્રોલ પંપ ને એની સામે છે કબીર ઝૂંપડીની બાજુમાં. કબીર ઝૂંપડીની બાજુમાં. બાજુમાં કબીર ઝૂંપડી, ચાલુ રાખજો એક જ મિનિટ. કબીર ઝૂંપડીની બાજુમાં ફતેગંજ. શું નામ છે સિક્યોરિટીનું? ચેકમેટ સિક્યુરિટી સર્વિસ. ચેકમેટ હા સિક્યોરિટી સર્વિસ. હા 2 મહિનાનો પગાર બાકી છે. હા 2 મહિનાનો. શું કહેતો હતો ઘડી ઘડી તમને પૈસા આપવાનું માંગ્યું તો? હા એ કે સાહેબ પેલા આપે એટલે તમને આપી દઈએ, એ લોકો આપે એટલે તમને આપી દઈએ. મેં કીધું કે અમે બેકરી વાળાને ના ઓળખીએ ને, તમે જો મૂક્યા તો અમે નોકરી કરી. બરાબર છે. કેટલા ટાઈમથી આપણે એમને ફોન કરતા હતા? શું થયા હું? કેટલા ટાઈમથી એને ફોન કરતા હતા આપણે? હું તો ઘણા લગભગ 8 મહિનાથી ચાલુ જ ફોન છે મારા. બરાબર, ચાલુ રાખજો એક મિનિટ. હા 6352 310 469. 6352 310 469. ઓકે, તમારો નંબર સેવ થઈ ગયો, આનું એડ્રેસ બી સેવ કરી લીધું છે. કાલે આની ઓફિસે જવાનું થાય છે. હા હા બરાબર, કાલે 11 વાગે એની ઓફિસે સિક્યોરિટી તમારે પહોંચવાનું છે. બાકી બધું હું સંભાળ લઈશ. હું કાલે જાઉં ને? કાલે 11 વાગે તમારે ત્યાં પહોંચવાનું છે ખાલી. હા 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 હજુ ચાલુ રાખજો, હજુ ટ્રાય કરીએ. તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે. વ્યસ્ત લાગી કૃપા ગયું. કરી થોડા સમય હવે લગભગ ખબર પડશે હમણાં કે શું થવાનું છે. હા ચિંતા ના કરશો, બરાબર? પૈસા તમારા આવી જશે. હા 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 મજા આવી ગયા છે. હા જી, નમસ્કાર.